ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 10. ઈશ્વરીય અદાલતમાંથી છૂટેલી સજાએ મોત વીજળીની જેમ જયરામસિંહ પર ત્રાટકી હતી અને ઓચિંતું જ તેનું મોત નીપજ્યું હતું. અને ત્યારે જીગરને અંતરથી આનંદ થયો હતો. ઈશ્વર સજગ છે. માનવીની ઉત્ક્રાંતિથી આજ સુધીમાં ન્યાયની કેવી અને કેટલી અવહેલનાઓ થઈ હશે, પરંતુ માનવીના જ ટાંકણાથી ઘડાયેલા પથ્થરની બનેલી ન્યાયાલયની દિવાલોની બહાર કોઈ ઉચ્ચતમ અદાલત છે તેવી તેને આજે પ્રતીતિ થઈ હતી. તેને હસવું આવ્યું. ગોવિંદ હંમેશા કહેતો, હતાશ આદમીઓ ઈશ્વરનો આશરો લે છે. મંદિરો, મસ્જિદો કે ગિરજાઘરો તો માનવીની લઘુતાનું પ્રતીક છે. જે જાતે લઘુતા અનુભવે છે તેને ક્યારેય સાચું દર્શન થતું નથી. હી ફાઇન્ડ્સ એસ્કેપ ઇન ગોડ, ઇન રિલિજિયન, ઇન ડિવાઇન જસ્ટિસ. There is no justice beyond a social contract, and a social contract is always based on the might of man who rise to rule. ગોવિંદના એ વાક્યો ગમે તે હોય, પણ ઈશ્વરી સંકેતની જેમ જયરામસિંહનું મોત નીપજ્યું હતું. એ જોગાનું જોગ હોય તો પણ તે અસાધારણ હતો, અને એટલે જે અપવાદ સમો હતો. દુઃખ અને હતાશાના ઢેર નીચે દબાઈને સૂઈ રહેલા શારદાના વરને, વલ્લભને, એક અદના નિસહાય તલાટીને આ સમાચારથી જરૂર દિલાસો મળશે એમ સમજીને જ તેણે જાતે જ વલ્લભને આ સમાચાર આપવાનું વિચાર્યું અને એ સમાચાર લઈને આવેલા પટાવાળાને રવાના કર્યો. આમેય વલ્લભ શારદાના જિસ્મને ચૂથી નાખનાર ગીધડાઓનું મોત તો ઈચ્છતો જ હતો ને, તો પછી ઈશ્વરે જ વલ્લભની આંતરડી ઠારવા આ નહીં કર્યું હોય તેની શી ખાતરી? ઝડપથી મેળીના પગથિયા ચડીને જીગર ઉપર ગયો. વલ્લભ છાપરાની વળીઓમાં કોણ જાણે શું જોતો હતો. તે ચત્તોપાટ ખાટલામાં પડ્યો હતો. તેની તકતકતી આંખો ઢળતા છાપરામાં મંડાયેલી હતી. વલ્લભ, વલ્લભ, મારે તને સમાચાર આપવાના છે, તેણે કંઈક ઉત્સાહથી વલ્લભને કહ્યું. વલ્લભ અધૂકડો બેઠો થયો. વલ્લભ, સરપંચ જયરામસિંહ ગુજરી ગયો છે, કમોતે મરાયો છે, જીગરે કહ્યું. વલ્લભના કપાળમાંની રેખાઓની ચાલ બદલાઈ. ભમ્મરો તંગ થઈ, આંખો ઝીણી થઈ. ન સમજાય તેવી કોઈ આકાશવાણી થઈ હોય તેમ તે તાકી રહ્યો. તેના કાન સહેજ ખેંચાયા. વલ્લભ, તારો પટાવાળો ખરો ને? એ હમણાં જ સમાચાર લાવ્યો કે સરપંચ જયરામ ગુજરી ગયો છે. વલ્લભ સાફળો બેઠો થયો. તેણે એકાએક ઊભા થઈને જીગરનો ખભો પકડ્યો. શું કહ્યું? જીગરભાઈ, તમે શું બોલ્યા? કૂતરાના મોતે મર્યો વલ્લભ. એ સાલો હરામજાદો જીપ હેઠળ પડીને મર્યો એમ કહે છે. જગદાઈ ગયો? એ તો ખબર નથી. જીપ ઉથલીને પડી અને જયરામનું માથું ફાટી ગયું એમ કહે છે. જાતે મરી ગયો? જાતે જ તો, બીજું શું? અને બડેરા? વલ્લભે પૂછ્યું. શારદા પર બળાત્કાર કરનારા બેમાંથી એકને તો ઈશ્વરે નસીહત કરી હતી, પણ વલ્લભની ભીતરમાં આગ સળગતી હતી. બડેરા નહીં, જયરામસિંહ, એકલો સરપંચ જ. એટલે ઇન્સ્પેક્ટર હજુ જીવે છે? વલ્લભે પૂછ્યું. જીગર પાસે તેનો કોઈ જવાબ ન હતો. એ પણ આમ જ મરશે વલ્લભ. આપણી શારદાને આપઘાત કરવાની સ્થિતિમાં મૂકી દેનાર કોઈ સુખી થવાનો નથી. પણ મારી શારદા, જીગરભાઈ, શારદા! એકાએક વલ્લભના ફેફસા ધમણની માફક ફૂલ્યા. આગની ઝાળ જેવો ભયાનક નિશ્વાસ તેના ધડમાંથી બહાર આવ્યો. વલ્લભની આંખો એકાએક ઉભરાઈ. શારદાના મૃત્યુ પછી મન મૂકીને વલ્લભ પ્રથમવાર તે વખતે જ રડ્યો હતો. એ રુદન તેને માટે અનિવાર્ય હતું. જયરામસિંહનું મૃત્યુ ન થયું હોત તો વલ્લભ પાગલ થઈ જાત. પોલીસની મદદ વગર ન્યાય મળે તેમ ન હતો. ગુનેગારને સજા કરવાની સહેલી રીત પોતાની રીતે ન્યાય તોડી લેવાની છે, પણ વલ્લભથી એ થઈ શકે તેમ ન હતું. તે અંતરથી સરપંચ જયરામનું લોહી સાચે સાચ પીવા માંગતો હતો, છતાં તેમ કરવાની તેનામાં શક્તિ ન હતી, ત્રેવડ ન હતી. અને એટલે જ જ્યારથી શારદા મૃત્યુ પામી ત્યારથી ચિત્તક્ષોભ થયેલા માનસિક દર્દીની જેમ તે દાંત કચકચાવતો હતો. એ તેના ગુસ્સાને કારણે નહીં, ગુસ્સો નહીં કરવાની તેની અશક્તિને કારણે. શારદાનું મોત કેવળ આઘાતજનક હતું એવું જ નહીં, વલ્લભ માટે એક પડકાર સમૂહ હતું. તેની પત્ની પરનો બળાત્કાર તેના પુરુષાર્થનો હ્રાસ હતો, અને એટલે જ વલ્લભ એક પારાવાર સંઘર્ષ અનુભવતો હતો. જીગરે તેને 15-20 મિનિટે શાંત પાડ્યો. વલ્લભની આંખમાં પહેલીવાર સ્વસ્થતા આવી. તે નોર્મલ થયો હતો. જીગર તેને માટે પાણી લઈ આવ્યો. મેડીની બહાર ઝરૂખામાં જઈને વલ્લભે મોઢું ધોયું. જીગરે પોતાના ગજવામાંથી સિગરેટનું પાકીટ કાઢ્યું અને વલ્લભ માટે સિગરેટ સળગાવી. વલ્લભ કંઈક નિરાતે બેઠો.
તેના માથા પરથી ભયાનક બોજો હળવો થયો હતો. સાચું કહું જીગરભાઈ, હું એ જયરામ જો મરી ગયો ન હોત તો તેના ટુકડે ટુકડા કરવાનો હતો, વલ્લભ બોલ્યો. જીગરે સંમતિ ઠાલવી. જીગરની એટલી શાંતિ હતી કે વલ્લભના આંતરિક સંઘર્ષનો કમસે કમ ઉકેલ આવ્યો હતો. બાકી વલ્લભ કશું જ કરી શકવાનો ન હતો, અને એ અશક્તિ, એ નપુંસકતા અને તેને થયેલા પડકાર વચ્ચે તે બુરી રીતે તણાવ અનુભવતો હતો. જયરામના મૃત્યુથી એ તણાવ ચાલ્યો ગયો હતો. વલ્લભ ધીરેથી જીગરની સાથે નીચે ઉતર્યો હતો અને લોકોની સાથે જઈને બેઠો હતો. અત્યાર સુધી તેને વલ્લભની ચિંતા હતી, હવે તેને હરીશની ચિંતા થવા લાગી. રાત્રે 9 વાગ્યા છતાં હરીશ પાછો આવ્યો ન હતો. જીગરને થયું કે કદાચ તે પૈસાનો બંદોબસ્ત નહીં કરી શક્યો હોય. 9 વાગ્યે તેના આદા અને બજોટાના બીજા 3-4 સગાઓ પાલી માસીને દિલાસો આપવા આવી પહોંચ્યા હતા. જીગરે બજોટા સંદેશો મોકલાવ્યો હતો, પણ અદા ખેરવાડા પરોતાને કામે ગયા હતા, એટલે તેમને સંદેશો મોડો મળ્યો હતો. 9 વાગ્યે એ લોકો આવ્યા એટલે લગભગ 1.5 કલાક તે એમની સરભરામાં રોકાયો હતો. જેમ જયરામના મોતના સમાચારે વલ્લભનો તણાવ તૂટ્યો હતો, તેમ અદાને જોઈને પાલી માસી એકાએક સંવેગમય થઈ ગયા હતા, અને આઘાતથી જકડાઈ રહેલા આંસુ અને ડૂમો નદી પરનો કોઈ બંધ તૂટી પડે તેમ તૂટી પડ્યા. 10 વાગે રાજગઢ સોફ્ટસ્ટોન કંપનીમાંથી એક આદમી વલ્લભ તલાટીનું ઘર શોધતો આવ્યો, અને તેણે જીગર પરોતને માટે ઉદયપુરથી આવેલો સંદેશો આપ્યો હતો. હરીશ જઈને સંદેશો કહાવરાવ્યો હતો કે તે નહીં આવી શકે. બીજું કંઈ કહ્યું નથી? જીગરે પેલા આદમીને પૂછ્યું. નહીં, એ તો ખબર નથી. ફોન અમારા શેઠે લીધો હતો, તેમણે માત્ર એટલું જ કહેવરાવ્યું છે કે હરીશ જૈન આવી શકશે નહીં. તમારા શેઠ? એ હરીશને ક્યાંથી ઓળખે? છગનલાલજી, તેણે નામઠામ અને સરનામું આપ્યું અને કહ્યું ઉદયપુરમાં તેમના ઘણા સંબંધીઓ છે. જીગર પરોતે એ માણસને બીજું કંઈ પૂછ્યું નહીં. તેને આશ્ચર્ય થતું હતું કે હરીશ શા માટે આવ્યો નહીં હોય. હરીશ એફ્લુઅન્ટ સોસાયટીમાં પેદા થયેલો છોકરો હતો, પણ તે સમયનો અને જબાનનો પાબંદ હતો. તે રાત જીગરે ભારે કંટાળામાં ગાળી હતી. હરીશને ખરેખર કંઈ કામ આવી પડ્યું હશે. બીજે દિવસે સરપંચ જયરામસિંહની સ્મશાન યાત્રા નીકળી હતી. ગામમાં તરે તરેની વાતો પણ ચાલુ થઈ હતી. શારદાનો આપઘાત અને તે પછી જયરામનું મૃત્યુ, એ બંને બનાવો રાજગઢ ગામની મોનોટોનીમાં વાતો કરવા લાયક મસાલેદાર ઘટનાઓ હતી. વલ્લભે હોસ્પિટલમાં જે સીન કર્યો હતો તેની વાતો નજરે જોનાર નર્સો અને અન્ય પેશન્ટોએ ફેલાવી હતી. લોકો ગુપસુપ વાતો કરતા અને કહેતા, ભાઈ અહીં ને અહીં બધું ભરવાનું છે, જેવા કરમ એવા પરિણામ. તો વળી કોઈ કહેતું કે શારદાનો આત્મા અવગતે ગયો છે અને તેણે જ જયરામને અકસ્માત કરાવ્યો. બાકી જયરામ તેની જિંદગીમાં 500 વખત ઉદયપુર તેની જીપ લઈને ગયો હશે. તે આજકાલનો ઓછો મોટર ચલાવતો હતો. 20 વર્ષથી ગાડી ચલાવતો આદમી એમનેમ ઓછો ખાડામાં પડે? ગમે તેમ, શારદાના આપઘાતના અનુસંધાનમાં પોલીસે જે FIR નોંધ્યો હતો તે મુજબ તપાસ તો શરૂ થઈ હતી. બીજે દિવસે વલ્લભને પોલીસ સ્ટેશને લઈ જવા માટે 2 કોન્સ્ટેબલો આવ્યા હતા, પણ જીગરે મક્કમતાથી કહેવરાવ્યું હતું કે વલ્લભ અત્યારે પોલીસ સ્ટેશન પર આવી શકે નહીં. ભાલેજા સાહેબ અહીં આવીને વલ્લભનું સ્ટેટમેન્ટ નોંધી શકે છે. એ જવાબ લઈને કોન્સ્ટેબલો ચાલ્યા ગયા હતા. શારદાના કેસ બાબત થોડીક મૂંઝવણ પોલીસ માટે તો હતી જ. અલબત્ત જયરામસિંહનું અચાનક મોત થવાથી પોલીસને થોડીક રાહત થઈ હતી, અને ભીનું સંકેલવામાં હવે તેમને ઝાઝી તકલીફ પડવાની ન હતી. તે દિવસે બપોર સુધી જીગર વલ્લભના ઘરમાં જ રોકાયો હતો, પણ તેનું સ્ટેટમેન્ટ લેવા સબ ઇન્સ્પેક્ટર ભાલેજા આવ્યો નહીં. તેમની રાહ જોઈને બપોરે તે રાજગઢ સોફ્ટસ્ટોન કંપનીની ઓફિસે ગયો હતો, અને ત્યાંથી તેણે હરીશ જૈનને ત્યાં કોલ જોડ્યો હતો. આ વખતે કોઈ નોકરે નહીં, પણ હરીશની માએ ફોન ઉપાડ્યો હતો અને જીગરનો અવાજ ઓળખ્યો હતો. અમ્મી! હરીશની જેમ જ બધા મિત્રો તેની માને અમ્મી કહેતા. હરીશ ક્યાં છે? તું રાજગઢથી બોલે છે? હા, હરીશ ક્યાં છે? કોણ જાણે, એ ક્યાં રખડે છે તે જ સમજાતું નથી. આજે સવારે જ મને તારી બહેનના સમાચાર આપ્યા. ખૂબ ખોટું થયું, અમ્મીએ કહેવા માંડ્યું. અમ્મી, તમે હરીશને કહેશો મને સાંજે 6 વાગે ફોન કરે આ નંબર ઉપર, કહીને જીગરે ફોન નંબર આપ્યો. હું 6 વાગે અહીં હાજર રહીશ. હું એને કહીશ, જો એ મળશે તો. આજે રાત્રે એ જોધપુર જવાનો છે. જોધપુર? જીગરે પ્રશ્ન કર્યો. કેમ? એ તો ખબર નથી. એ છોકરો ક્યાં કશું કહે છે. મને તો તેની ચિંતા જ રહ્યા કરે છે.
પરમ દિવસે આખું શરીર છોલીને આવ્યો હતો. મેં પૂછ્યું ત્યારે ખબર પડી કે તારી સાથે એ રાજગઢ આવ્યો હતો. તને તો વાગ્યું નથી ને? મને? જીગરે આશ્ચર્યથી પૂછ્યું. વાગ્યું નથી એટલે? તું એની સાથે ન હતો મોટરસાઇકલ પર? હતો ને અમ્મી. તે મને રાજગઢ મૂકવા આવ્યો હતો, પણ એ પાછો એકલો ગયો હતો. તો પછી પાછા આવતા પડ્યો હશે. એ મોટરસાઇકલ ચલાવે છે કે વિમાન તે જ મને સમજાતું નથી. તમે દોસ્તો એને કેમ કંઈ કહેતા નથી? એટલે અમ્મી એ પડ્યો છે? કહેતો હતો કે મોટરસાઇકલ સ્લીપ થઈ ગઈ. એ તો સારું થયું કે બહુ વાગ્યું નથી, નહીં તો ઉપાધિ થાય ને. અમ્મી બોલતી હતી ત્યાં જ ઓપરેટરે કહ્યું, 3 મિનિટ્સ ઓવર. અચ્છા અમ્મી, આવજો. તેનાથી થાય તો મને 6 વાગે ફોન કરે. આવજો કહીને જીગરે ફોન મૂક્યો અને રાજગઢ સોપ સ્ટોન કંપનીના માલિક છગનલાલજીનો આભાર માનીને તે બહાર નીકળ્યો અને વલ્લભને ત્યાં પાછો જવા બજારને રસ્તે ચાલ્યો. તે થોડું ચાલ્યો હશે ત્યાં જ પાછળથી મોટરસાઇકલ આવી અને તેની બાજુમાં આવીને ઊભી રહી. સાદા ડ્રેસમાં એ સબ ઇન્સ્પેક્ટર ભાલેજા હતો. હલો મિસ્ટર પર્વત, ક્યાં જઈ રહ્યા છો? વલ્લભને ત્યાં. ચાલો ઉતારી દઉં? નહીં સાહેબ, થેન્ક્સ. અત્યારે હું વર્દીમાં નથી મિસ્ટર પર્વત. મને દેખાય છે, તે બોલ્યો. તેને કહેવાનું મન થઈ આવ્યું કે તે અને હરીશ તેને ઘર મળવા ગયા ત્યારે પણ તે વર્દીમાં ન હતો. વેલ, તમારો સંદેશો મને મળ્યો અને મેં એ પ્રમાણે કર્યું છે. કયો સંદેશો? વલ્લભને અત્યારે ડિસ્ટર્બ નહીં કરવાનો. આભાર. તમારા પેલા મિત્ર ક્યાં છે? પેલા મિસ્ટર જૈન? ભાલેજાએ પૂછ્યું. તેમને ઘેર. એ પાછા ચાલ્યા ગયા છે. એ મને મૂકવા આવ્યા હતા. મને પાછળથી ખબર પડી કે જૈન કુટુંબના છે. ભાલેજા બોલ્યો. અમે તમને મળવા આવ્યા ત્યારે તમે પૂછ્યું હતું, જીગરે કહ્યું. હા, પણ તે વખતે મને ખ્યાલ નહોતો આવ્યો. તમને ખ્યાલ આવ્યો હોત તો સારું થાત, જીગર બોલ્યો. ખેર, હવે તો અર્થ નથી. તમને જેના પર શંકા હતી તે માણસ જ હયાત નથી, ભાલેજા બોલ્યો. શંકા નહીં, પુરાવો હતો, પણ તમે આપવા તૈયાર ન થયા, જીગરે કહી નાખ્યું. ભાલેજા બોલ્યો નહીં. અને હજુ પણ તમે ક્યાં બાકી રાખો છો? શારદા શા માટે ગુજરી ગઈ તેની તપાસનું નાટક તો ચાલુ જ છે ને? મિસ્ટર પર્વત, રૂટીન મુજબ જ એ થાય છે. આ સરપંચ ગુજરી ગયો તેની પણ તપાસ તો ચાલુ જ છે. ડૉક્ટરોએ 2 અભિપ્રાય આપ્યા છે, ભાલેજાએ કહ્યું. એટલે? જીગરે સેજ જિજ્ઞાસાથી પૂછ્યું. વાત કોમ્પ્લિકેટેડ નથી, પણ ડૉક્ટરો પાણીમાંથી પોરા કાઢે છે. તેમાંય જ્યારે જુનિયર ડૉક્ટર ઓટોપ્સી કરે ને એટલે બસ, નખ તૂટ્યો હોય તોય રિપોર્ટમાં લખી નાખે, ભાલેજાએ કહ્યું. એટલે જયરામના નખ તૂટ્યા હતા? એમ નહીં, મારી મતલબ છે કે નાની બાબતોને પણ ચીતરી નાખે. તેમને ઓછી ખબર હોય છે કે પછી અમારે કેટલી પળોજણ થાય છે. શેની પળોજણ? આ જુઓ ને, સરપંચ મરી ગયો. 4-5 પેગ મારીને ગાડી ચલાવતો હશે. ગાડી ઊંધી પડી તે સાથે ક્યાંક કશાકની ટક્કર તેની બોચીમાં વાગી હશે. ઇન્ટરનલ હેમરેજ, બ્રેઇન ઇન્જરી. મૃત્યુ તેનાથી જ નીપજ્યું હશે, પણ તેનું તાળવું પણ તૂટ્યું છે. કંબકના માથાની વચ્ચે પણ કશુંક અથડાયું છે. એ એક્સટર્નલ ઇન્જરી છે. હવે યાર, એવું ઝીણું કાતવાની શી જરૂર હતી? પણ નહીં, ડૉક્ટરોને ઝીણું કાતવામાં રસ છે. તેમની એ ફરજ નથી? જીગરે પૂછ્યું. એમ નહીં, પણ પછી અમારે કેટલી મુસીબત. તપાસ કરો, કેવી રીતે અથડાયો, કેમ અથડાયો, બોડી પોઝિશન જુઓ. એ તો સ્વાભાવિક છે ને, જીગરે કહ્યું. પણ અકસ્માત થયો શી રીતે? હવે એ તો કેમ ખબર પડે? પણ એવું લાગે છે કે જયપુર કોઈને બચાવવા ગયો હશે, અથવા તો કોઈ વાહન સાથે ટકરાતા રહી ગયો હશે. સાઈડ પરથી ઝાઝી ખબર પડતી નથી, કારણ ગાડી ખાડામાં પડી છે અને તેને કિનારે આવળની ઝાડી છે. ખાડાની બાજુમાં રસ્તો બાંધવા માટેના પથ્થરો ન પડ્યા હોત તો કદાચ તે બચી ગયો હોત. મને લાગે છે કે ઊબનો પાઇપ તેના માથાની વચ્ચે ટકરાયો હશે. વેલ, જવા દો એ વાત, તમને મૂકી દઉં. મારે એ તરફ જ જવાનું છે. જયરામના મોતથી તમને ખાસ્સું દુઃખ થયું હશે નહીં? જીગરે પૂછ્યું. ભાલેજા તેની સામે જોઈ રહ્યો અને તેણે મોટરસાઇકલને કિક મારી. સાચું કહું મિસ્ટર પર્વત, જયરામના જવાથી રાજગઢ હલકું થયું છે. આ તમારો સાચો અભિપ્રાય છે? જીગરે પૂછ્યું. હું હેવાન નથી, ભાલેજાએ જવાબ આપ્યો. અને છતાં તમે એ ચિઠ્ઠી, પેલી શારદાએ લખેલી ચિઠ્ઠી આપવા તૈયાર ન હતા? જીગરે એકાએક હિંમત કરીને પૂછ્યું. ભાલેજા સાહેબ, એ ચિઠ્ઠી કેટલી અગત્યની છે
તે તમને મારે સમજાવવાની જરૂર નથી. એ ચિઠ્ઠી પરથી હું એ સરપંચ અને તમારા ઇન્સ્પેક્ટરને ખબર પાડી દેત. પોલીસ અને તેમાંય જુનિયર પોલીસ અધિકારીની મજબૂરીઓનો તમને ખ્યાલ નથી. ભાલેજાએ મોટરસાઇકલનું મશીન બંધ કરીને કહ્યું. મતલબ તમે એક ભયાનક ગુનામાં આંખ આડા કાન કરી નાખો. તમને હાથમાં જેવું કંઈ ન હોય? શું તમે એવા મજબૂર હો છો કે તમારે શારદા જેવી નિર્દોષ બાઈના મોતમાં, અરે ખૂનમાં જ કહો ને, એવા કામમાં હાથ ખરડવા પડે? મિસ્ટર પરોત, જો મને હાથમાં જ ન હોત તો અત્યારે તમારી સાથે વાત જ ન કરતો હોત. અને એટલે જ તો મેં તમને કહ્યું કે જયરામના જવાથી રાજગઢ હલકું થયું છે. તે બોલ્યો. આ તમારા કહેવાથી શું મળવાનું હતું? ખેર, જેનો કોઈ બેલી નથી તેનો ઈશ્વર બેલી છે. જયરામને ઈશ્વરે તો જોયો. તેના કૃત્યની તેને સજા મળી હોત તો મને વધુ આનંદ થાત. એ નિર્દોષ છૂટ્યો હોત. મિસ્ટર પરોત, તમે સંવેદનશીલ આદમી છો. તેનું જે થયું તે બરાબર થયું છે. બાકી ધારો કે તમે કેસ કરાવી શક્યા હોત, ધારો કે શારદાએ લખેલી પેલી ચિઠ્ઠી તમે મેળવી શક્યા હોત, તો પણ જયરામને આવી સજા ન થઈ શકી હોત. અરે 99%માં તો તે છૂટી ગયો હોત. ભાલેજાએ કહ્યું. આ બચાવ છે? ભાલેજા સાહેબ, તમારે અમને કહેવું જોઈતું હતું કે ચિઠ્ઠીની કિંમત શું હતી. હરીશે તમને 2000 રૂપિયા આપવાનું કહ્યું ન હતું? જવા દો, ક્યારેક હું એ પણ વાત કરીશ. બાકી તમે ધારો છો એટલો કરપ્ટ આદમી હું નથી. મેં ક્યારેય લાંચ લીધી નથી તેવું હું કહેવા માગતો નથી. પોલીસ ખાતામાં પણ કેટલીક રસમો છે, એ બધું તમને નહીં સમજાય. વેલ, જવા દો. જયરામ ગુજરી ગયો છે અકસ્માતથી. બાકી સાચું કહું, એ અકસ્માતથી ગુજરી ગયો હોય તેવું હું માનતો નથી. આઈ મીન, અકસ્માતના સ્થળ પરથી મને એવું લાગતું નથી. પછી તો રામ જાણે. હું સમજ્યો નહીં. મોતના સ્થળે હું સૌથી પહેલો પહોંચ્યો હતો. ફોટા પણ લેવરાવ્યા હતા. જીપ જે ખાડામાં પડી હતી ત્યાંથી દૂર બીજા કોઈ વાહનના ટાયરોના નિશાન છે. વેલ, એ નિશાનની નોંધ મેં ક્યાંય લીધી નથી. જયરામ ગુજરી ગયો હતો, એ નોંધ કરીને કોઈ ફાયદો ન હતો. કેમ? એ નિશાન મોટરસાઇકલના ટાયરના હતા અને થોડે દૂર બ્રેક લીવર પણ તૂટીને પડ્યું હતું. પણ મને થયું, શા માટે મારે એ નોંધવું? જયરામ મર્યો છે અકસ્માતથી જ. પછી શું કામ કંઈ પળોઝણ કરવી? કંઈ અર્થ ખરો? ધ મેન ડિઝર્વ ટુ ડાય કહીને ભાલેજાએ ફરીથી કિક મારી અને મોટરસાઇકલને ફર્સ્ટ ગિયરમાં નાખી. પોલીસનું કામ મદદ કરવાનું છે મિસ્ટર પરોત કહીને તેણે મોટરસાઇકલ ભગાવી દીધી. આ વખતે તેણે જીગરને લિફ્ટ આપવાનું પણ પૂછ્યું નહીં. જીગર ઘડીભર સરી જતી મોટરસાઇકલના લયબંધ નોકિંગને સાંભળતો રહ્યો. તેનું મગજ ચકરાવે ચડ્યું હતું. કંબક ભાલેજા શું કહી ગયો? શું બકી ગયો?